ચાલો આજે આપણે બનાવશું મકાઈનો ચેવડો। મેં 4-5 નંગ મકાઈ લીધી અને તેના દાણા કાઢી લીધા। પછી મેં પૌવા પલાળવા માટે મેકી દીધા અને પછી આદુ મરચાંની પેસ્ટ બનાવી અને પછી તેલ મેક્યું, તેમાં જીરું નાખ્યું, પછી લીમડો નાખ્યો અને પછી મકાઈના દાણા મિક્સ કરી દીધા અને પછી મેં હળદર, મીઠું, ધાણા જીરું અને ખાંડ નાખી દીધી અને થોડીક વાર ચડવા દીધું। ત્યાં જોયું તો દાણા ચડી ગયા હતા। પછી મેં પૌવા પણ મિક્સ કરી દીધા અને પછી 4-5 મિનિટ ચડવા દીધો। ત્યાં મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો। તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને। ચાલો આજે આપણે બનાવશું ગપગોટા। તો 2 કલાક પહેલાં મેં રવો છાશમાં પલાળી દીધો હતો અને પછી વેજીટેબલ બધું કટિંગ કરી લીધું, જેમાં કોબી, ગાજર, દૂધી, કાંદા અને કેપ્સિકમ છે। તેને ખમણીની મદદથી ખમણી લેવાનું અને 2 કલાક પછી રવો જોશો તો આવી રીતના જોવા મળશે। પછી એમાં એક ઈનાનું પેકેટ નાખી દેવાનું અને પછી એને ખૂબ જ હલાઈ નાખવાનું એટલે હાથો આવી જાય। પછી એમાં 1 ચમચી મીઠું નાખી દીધું, સ્વાદ અનુસાર નાખવાનું હોય અને પછી બધું વેજીટેબલ એની સાથે મિક્સ કરી દીધું અને પછી એનો વઘાર કરવાનો હતો। તેના માટે મેં 1 પાવડું તેલ નાખ્યું અને એમાં રાઈ અને જીરું અને 1 ચમચી હળદર નાખી। જો તમારે સફેદ કલરના બનાવવા હોય તો હળદર નહીં નાખવાની। પછી મેં આ ગપગોટાની લોઢી લઈ લીધી અને એમાં તેલ લગાવી દીધું અને પછી 1-1 ચમચી એમાં નાખવાની અને એક બાજુ ચડી જાય એટલે બીજી બાજુ ફેરવી નાખવાનું। આ લોઢી ગેસ ઉપર જ મેકવાની હોય છે અને પછી સોસ સાથે સર્વ કરવાનું। તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। આવજો, જય માતાજી। ચાલો આજે આપણે પવિત્ર શ્રાવણ માસમાં લાડવા બનાવશું। તો તેના માટે મેં જાડો ભાખરીનો લોટ લીધો હતો, તેના મૂઠિયા વાળી નાખ્યા અને પછી તેને તેલમાં આવી રીતના તળી નાખ્યા અને પછી તેના ઝીણા ઝીણા બટકા કરી નાખ્યા। પછી મિક્સરમાં તેને ક્રશ કરી નાખ્યા। મિક્સરમાં ક્રશ થઈ જાય પછી ગોળનો પાક લેવાનો હોય તો તેના માટે મેં થોડુંક ઘી લીધું અને પછી ગોળ લીધો અને તેનો પાક ઘી અને ગોળ બરોબરનું થઈ જાય ત્યાં સુધી તેનો પાક લેવાનો અને આવી રીતના થાય એટલે તેને આ જે આપણે મિક્સરમાંથી ક્રશ કર્યું હતું તેમાં નાખી દેવાનું અને પછી તેને બંનેને મિક્સ કરી દેવાનું। મિક્સ થઈ જાય પછી કાજુ, બદામ, દ્રાક્ષ જે આપણે નાખવું હોય એ નાખી દેવાનું અને પછી આવી રીતના લાડવા બનાવી નાખવાના। તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર પણ કરી દેજો। ચાલો આજે આપણે બનાવશું કુંભણિયા ભજીયા। તો તેના માટે મેં આટલા ધાણા લીધા હતા, પછી લસણ લીધું હતું અને આદું લીધું હતું અને પછી મરચાંનું આવું કટિંગ કર્યું હતું। પછી ધાણા ધોઈને મેં એક તવીમાં લઈ લીધા, પછી મેં આ લસણ નાખ્યું અને આદું નાખ્યું અને પછી આ મરચાં બધું મિક્સ કર્યું અને પછી ઉપર ચણાનો લોટ નાખ્યો, પછી સ્વાદ અનુસાર મીઠું નાખ્યું અને પછી થોડું પાણી નાખીને મિક્સ કરી દીધું। તેલ મેં પહેલાં મેકી દીધું હતું પણ એ ગરમ થઈ ગયું હતું એટલે પછી મેં એમાં પહેલો ઘાણત બનાવવાનું શરૂ કર્યું। આવી રીતના હાથ ફેરવતો જવાનો એટલે નાની મમરી જેવા ભજીયા બને। આને કુંભણિયા ભજીયા કહેવાય। હરેક ગુજરાતીના ઘરે જો ખવાતા હોય તો આ કુંભણિયા ભજીયા છે। લાઇક, શેર, સબસ્ક્રાઈબ। ચાલો આજે આપણે બનાવશું બટેટાની ચિપ્સ। તો તેના માટે બટેટાને છાલ ઉતારીને ચિપ્સના મશીનમાં ચિપ્સ કરી લીધી। પછી તેમાં કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ મિક્સ કરી દીધો। જો તમારે ફરાળી બનાવવી હોય તો તમે ફરાળી લોટ મિક્સ કરી શકો છો। તેલ ગરમ થઈ ગયું હતું તો તેમાં નાખી દીધી અને એકદમ લાલ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાની। તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પછી તેમાં થોડીક જલજીરા નાખી, ચટણી અને મીઠું, તો તૈયાર છે આપણી ચિપ્સ। ચાલો આજે બનાવશું રગડાપુરી। તો તેના માટે મેં વટાણા 4 વાગે પલાળી દીધા હતા। તો સાંજે વટાણા પલળી ગયા હતા। પછી બટેટાની સાઈલ ઉતારીને નાના કટકા કરીને બંને સાથે બાફવા મૂકી અને પછી ગ્રીન ચટણી બનાવી અને પછી પાણીપુરીનું પાણી બનાવ્યું। તેમાં ફુદીનો, ધાણા, મરચાં, લીંબુ, મીઠું અને પછી બરફના ટુકડા નાખી દીધા અને પછી મિક્સરમાં ક્રશ કરીને પછી આવી રીતના ગળી લીધું। પછી તેમાં જલજીરા નાખી દીધી તો પાણી એકદમ રેડી હતું અને ત્યાં વટાણાને બટેટા બફાઈ ગયા હતા તો તેનો વઘાર કર્યો। વઘાર માટે તેલ મૂક્યું, તેલમાં જીરું નાખ્યું અને પછી આદુ મરચાંની પેસ્ટ નાખી અને પછી 1 ચમચી હળદર નાખ્યું અને પછી 1 ચમચી મીઠું નાખ્યું અને પછી રગડો એમાં નાખી દીધો અને પછી 2 ગ્લાસ પાણી નાખી દીધું અને ઘડીક ઉકળવા દીધું। તાર રગડાપુરી એકદમ તૈયાર। ચાલો આજે આપણે બનાવશું ઢોકળા। તો મેં ઢોકળાનું સાંજે આથી દીધું હતું, એકદમ સરસ મજાનો આથો આવી ગયો હતો। તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મારે પહેલી ડીશ પ્લેન બનાવવાની હતી, એના માટે મેં અલગ એક થાળીનું લઈ લીધું અને એમાં સાજીના ફૂલ નાખ્યા અને બરોબર ફેટી લીધું। ઢોકળિયામાં મેં ગરમ પાણી પહેલાં જ મેકી દીધું હતું એટલે મેં ઢોકળિયામાં એ ડીશ મેકી દીધી। જો એકદમ સોફ્ટ ઢોકળું બની ગયું હતું। પછી મેં આદુ મરચાંની પેસ્ટ અને લસણવાળી ચટણી નાખી અને મીઠું તો મેં પહેલાં જ નાખી દીધું હતું। પછી કોબી, ગાજર અને ડુંગળી ખમણીને નાખ્યું, થોડાક ધાણા નાખ્યા અને પછી બીજી ડીશ પહેલાંની જેમ જ મેકી દીધી। કેવા પોચા ઢોકળા
ચાલો આજે આપણે બનાવશું ફાડા લાપસી. તો મેં કુકરમાં ઘી ગરમ કરવા મૂકી દીધું અને એક બાજુ ગોળ અને પાણી ગરમ કરવા મૂકી દીધું અને પછી ફાડા સાફ કરીને ઘી ગરમ થઈ ગયું હતું તો તેમાં નાખી દીધા અને ફાડા લાલ થાય ત્યાં સુધી તેને હલાવવાના હોય છે. તેના માટે મેં એને બરોબરના શેકી લીધા. પછી ગોળવાળું પાણી ગરમ થઈ ગયું હતું તો તેમાં નાખી દીધું અને પછી 4-5 સીટી થાય ત્યાં સુધી તેને ગેસ ઉપર ચડવા દીધા અને પછી ખોલીને જોયું તો મારી ફાડા લાપસી એકદમ તૈયાર હતી. તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો.